ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કલરવ મોડર્ન સ્કૂલની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 8ની અંદર ચેપ્ટર નંબર 5 સ્ટાર્ટ કરીએ. ચેપ્ટરનું નામ છે માહિતીનું નિયમન. બરાબર. હવે માહિતીનું નિયમન આ ચેપ્ટર તમે આગળના ધોરણમાં પણ ભણી ગયા છો, કે જેની અંદર તમે મધ્યસ્થ, બહુલક વગેરે જોઈ ગયા છો. સંભાવના, ચિત્ર આલેખ, લંબ આલેખ. તો આમાં પણ એ વસ્તુ જ છે, પણ થોડી ડીપમાં આપેલી છે. હવે સ્ટાર્ટ કરીએ સૌ પ્રથમ તો આલેખથી. તો આપણે કેટલા પ્રકારના આલેખ જોઈએ છીએ. તો એક તો જોયો તમે ચિત્ર આલેખ. ચિત્ર આલેખ એટલે શું? તો આપેલી માહિતીની રજૂઆત જે છે એ ચિત્ર દ્વારા કરવામાં આવે છે, ચોક્કસ સંકેત દ્વારા કરવામાં આવે છે. તો લખીશ કે આપેલી માહિતીની રજૂઆત સંકેતનો ઉપયોગ કરીને ચિત્રાત્મક રીતે આપેલી માહિતીની રજૂઆત સંકેતનો ઉપયોગ કરીને ચિત્રાત્મક રીતે કરવામાં આવે તો તેને ચિત્ર આલેખ કહે છે. જે રજૂઆત છે એ કઈ રીતે કરે કે સંકેતનો ઉપયોગ કરવાનો આવે છે, અથવા તો ચિત્ર આલેખ ચિત્ર દોરવાના હોય છે. બરાબર. તો આપેલી માહિતીની રજૂઆત સંકેતનો ઉપયોગ કરીને ચિત્રાત્મક રીતે કરવામાં આવે તો તેને ચિત્ર આલેખ કહે છે. બીજું તમે ભણી ગયા છો લંબ આલેખ. આ લંબ આલેખ એનું બીજું નામ સ્તંભ આલેખ, અથવા એનું ત્રીજું નામ દંડ આલેખ. આ ત્રણ પ્રકારે આ આલેખને તમે બોલી શકો: લંબાલેખ, સ્તંભાલેખ અને દંડ આલેખ. તો આમાં તમે શું કરતા હતા? તો સમાન પહોળાઈવાળા સ્તંભો દોરતા હતા. બરાબર. સમાન પહોળાઈવાળા સ્તંભોની મદદથી કરવામાં આવેલી માહિતીની રજૂઆતને શું કહે છે? લંબ આલેખ કહે છે. વ્યાખ્યા ખાસ યાદ રાખજો કે સમાન પહોળાઈવાળા સ્તંભોની મદદથી કરવામાં આવેલી માહિતીની રજૂઆતને લંબ આલેખ કહે છે. હવે સ્તંભોની ઊંચાઈ કઈ રીતે રાખવી? તો આપણે જે તે ચલની કિંમતના સમપ્રમાણમાં હોય છે. આ આલેખમાં જે આપણે થાંભલા દોરીએ છીએ, સ્તંભ, એ સ્તંભની ઊંચાઈ કેટલી હોય છે? તો ઊંચાઈ એ જે તે ચલ, એટલે તમને જે માહિતી આપી છે એ માહિતીને કોઈ ચલ સ્વરૂપે દર્શાવવાનું, એ ચલની કિંમતના સમપ્રમાણમાં હોય છે. કિંમતના સમપ્રમાણમાં લેવામાં આવે છે. હવે આમાં સ્તંભોની પહોળાઈનું કોઈ જ મહત્વ હોતું નથી, આ તમને ખબર છે. આ આલેખમાં સ્તંભોની પહોળાઈ એક સરખી હોય છે અને તેની પહોળાઈનું કોઈ મહત્વ હોતું નથી. કોઈ મહત્વ હોતું નથી. આલેખમાં તમે જે સ્તંભ દોરો છો એ સ્તંભ કેટલા પહોળા હોય છે એનું કોઈ મહત્વ નથી.
પરંતુ જે સ્તંભ પહોળાઈ રાખો છો એ બધામાં કેવી હોવી જોઈએ? સરખી હોવી જોઈએ. આ વાત કરીએ આપણે લંબ આલેખની. પછી તમે 7મા ધોરણની અંદર દ્વિલંબ આલેખ પણ જોઈ ગયા છો. દ્વિલંબ આલેખ તો લંબ આલેખ જ છે, પણ એની અંદર એક સાથે કેટલી માહિતી લેવાની હોય છે? 2 માહિતી લેવાની હોય છે. એટલે જે લંબ આલેખમાં 2 પ્રકારની માહિતીને એક સાથે દર્શાવવામાં આવે. જે લંબ આલેખમાં 2 પ્રકારની માહિતીને એક સાથે દર્શાવવામાં આવે તે લંબ આલેખને દ્વિલંબ આલેખ કહે છે. દ્વિલંબ આલેખ એટલે લંબ આલેખ જ છે, પણ એક સાથે કેટલી માહિતી દર્શાવવામાં આવે છે? 2, એટલે એને કહીએ છીએ આપણે દ્વિલંબ આલેખ. તો આ વસ્તુ તમે 7મા ધોરણની અંદર શીખી ગયા છો, બરાબર? ચિત્ર આલેખ, લંબ આલેખ અને દ્વિલંબ આલેખ. હવે આગળ જે મહત્ત્વની વસ્તુ છે આપણી પાસે એ છે માહિતીનો મધ્યક, મધ્યસ્થ અને બહુલકને એના આધારે એનું વર્ગીકરણ, એ પણ શીખ્યા હતા. તો સૌ પ્રથમ આપણે સ્ટાર્ટ કરીએ માહિતી. તો માહિતી એટલે શું? આ તમને ખબર હોવી જોઈએ કે અવલોકનો તમને જે આપ્યા છે એના સમૂહને આપણે માહિતી કહીએ છીએ. તો હું લખીશ કે અવલોકનોના સમૂહને માહિતી કહે છે. ફરી વખત, માહિતી એટલે અવલોકનોનો સમૂહ, બરાબર? અને માહિતીના પ્રકાર કેટલા છે તો એ પણ આપણે જોઈ ગયા છે. માહિતીના 2 પ્રકાર છે. કયા કયા પ્રકાર છે? તો એક પ્રકાર છે ગુણાત્મક માહિતી અને બીજો પ્રકાર છે સંખ્યાત્મક માહિતી. આ 2 પ્રકાર પણ આપણે જોઈ ગયા છે, ગુણાત્મક માહિતી અને સંખ્યાત્મક માહિતી, બરાબર? હવે આપણે પ્રાપ્તાંક કોને કહેવાય એ પણ જોયું હતું કે ચલનું કોઈ પણ લક્ષણ હોય એ લક્ષણ દર્શાવતી કોઈ સંખ્યા, કોઈ અવલોકન, એને આપણે શું કહીએ છીએ? પ્રાપ્તાંક કહીએ છીએ. હવે માહિતીનું વર્ગીકરણ કરતાં પણ આપણે શીખી ગયા છીએ કે કોઈ પણ માહિતીને વહેંચવાની. ચલો એ લખી દઈએ, માહિતીનું વર્ગીકરણ. આપણે કોષ્ટક બનાવતા હતા કે આપેલ માહિતીને વર્ગીકૃત કરો, વર્ગીકરણ કોષ્ટક બનાવો. તો એમાં આપણે માહિતીનું વર્ગીકરણ કરતા હતા. તો માહિતીનું વર્ગીકરણ એટલે શું? તો વ્યાખ્યા લખવી હોય તો મારે એવું લખી શકું કે માહિતીની સંખ્યા અનુસાર. કોના અનુસાર? માહિતીની સંખ્યા અનુસાર કે પછી ગુણધર્મો અનુસાર. ગુણધર્મ અનુસાર જુદા જુદા વર્ગોમાં કે સમૂહોમાં વહેંચવાની ક્રિયા ને માહિતીનું વર્ગીકરણ કહે છે. માહિતીનું વર્ગીકરણ કહે છે. માહિતીને સંખ્યા અનુસાર કે ગુણધર્મો અનુસાર જુદા જુદા વર્ગોમાં કે સમૂહોમાં વહેંચવાની ક્રિયા એને માહિતીનું વર્ગીકરણ કહે. દાખલા તરીકે કોઈ ક્લાસમાં ગણિતની અંદર 15 જણા પાસ થયા તો એનો સમૂહ અલગ, બરાબર? વિજ્ઞાનની અંદર 20 જણા પાસ થયા એનો સમૂહ અલગ, સમાજની અંદર 30 જણા પાસ થયા તો એનો અલગ અલગ જે ભાગ પાડવામાં આવે છે, સમૂહ બનાવવામાં આવે છે, તો એ માહિતીનું આપણે વર્ગીકરણ કર્યું કહેવાય, બરાબર છે? તો આમાં શબ્દ આવે છે વર્ગ. વર્ગ એટલે શું? તો એ પહેલાં આપણે જોઈ લઈએ આવૃત્તિ કોને કહેવાય.
આવૃત્તિની માહિતી આપણે 7મા ધોરણમાં શીખી ગયા છીએ કે આવૃત્તિ વિતરણના દરેક વર્ગમાં કેટલા પ્રાપ્તાંક છે તે દર્શાવતી સંખ્યા. બરાબર. આવૃત્તિ વિતરણમાં દરેક વર્ગમાં અથવા તો કે દરેક સમૂહમાં કેટલા પ્રાપ્તાંક આવેલા છે. પ્રાપ્તાંકો એટલે જે માહિતી આપી છે એ કેટલા પ્રાપ્તાંકો આવેલા છે તે દર્શાવતી સંખ્યા ને આવૃત્તિ કહે છે. બરાબર. હવે આ આવૃત્તિ વિતરણ એટલે શું? તો સંખ્યાત્મક જે તમને માહિતી છે એના ચલના મૂલ્ય અને તેને અનુરૂપ આવૃત્તિ દર્શાવતી ગોઠવણ એને આપણે આવૃત્તિ વિતરણ કહીએ છીએ. એની બહુ જરૂર નથી, પણ હું હવે વર્ગ ઉપર આવું તો વર્ગ એટલે શું? તો અહીંયા જ આવ્યું હતું માહિતીની સંખ્યા અનુસાર કે ગુણધર્મ અનુસાર જુદા જુદા વર્ગોમાં કે સમૂહોમાં, શેમાં જુદા જુદા વર્ગોમાં કે સમૂહોમાં વહેંચવામાં આવે છે. તો જ્યારે સંખ્યાત્મક માહિતીને કઈ માહિતીને? સંખ્યાત્મક માહિતીને તેના વિસ્તાર પ્રમાણે. તો આ વિસ્તાર એટલે શું એ વસ્તુ પણ તમે ભણી ગયા છો. વિસ્તાર પ્રમાણે જુદા જુદા સમૂહોમાં વહેંચી નાખવામાં આવે છે. ત્યારે આ પ્રત્યેક સમૂહને વર્ગ કહે છે. કોઈ સંખ્યાત્મક માહિતી છે અને વિસ્તાર પ્રમાણે જુદા જુદા સમૂહમાં વહેંચવાના. દાખલા તરીકે 100 માર્ક્સની પરીક્ષા છે. હું એમ કહું કે 0 થી 10 માર્ક્સવાળા 15 જણા છે, 10 થી 11 થી 20 માર્ક્સવાળા તો 23 જણા છે, 21 થી 30 માર્ક્સવાળા 40 જણા છે. તો એ જે વસ્તુ છે, બરાબર, એ બનાવો છો એ સંખ્યાત્મક માહિતી હતી બધી, અને એને તમે વિસ્તાર પ્રમાણે શું કર્યું? જુદા જુદા સમૂહ બનાવ્યા. તો આ જે વસ્તુ કરો છો, સમૂહ બનાવો છો, એને આપણે શું કહીશું? વર્ગ કહીશું. બરાબર. હવે આની અંદર તમને અધઃ સીમા અને ઉર્ધ્વ સીમા ખબર પડવી જોઈએ કે અધઃ સીમા એટલે શું. તો અધઃ સીમા એટલે વર્ગ અંતરાલની શરૂઆતની જે સંખ્યા છે, વર્ગ અંતરાલની શરૂઆતની સંખ્યાને વર્ગની અધઃ સીમા કહે છે. તો વર્ગની અધઃ સીમા એટલે શું? દાખલા તરીકે તમારી પાસે કોઈ વર્ગ છે 11 થી 20, તો આ વર્ગમાં અધઃ સીમા કેટલી છે? તો 11 છે. દાખલા તરીકે 40 થી 50 ના વર્ગમાં અધઃ સીમા કેટલી છે? અધઃ એટલે નીચેની સીમા, એમાં કેટલી છે? 40 છે. તો આ પાછળના બે આવ્યા એને શું કહીશું? તો એને કહીશું ઉર્ધ્વ સીમા. શું કહીશું? ઉર્ધ્વ સીમા. તો એની વ્યાખ્યા કઈ રીતે લખશું? તો આ રીતે વર્ગમાં અધઃ સીમાની લખી એ જ રીતે કે વર્ગ અંતરાલની જે સંખ્યા પૂરો થતો હોય એ સંખ્યા. તો વર્ગ અંતરાલ લખવું હોય તો વર્ગ અંતરાલ જે સંખ્યાએ પૂરો થતો હોય.
ખાસ યાદ રાખજો કે ઉર્ધ્વ સીમા એટલે શું? તો વર્ગ અંતરાલ જે સંખ્યાએ પૂરો થતો હોય તે સંખ્યા. અને શું કહીશું આપણે? ઉર્ધ્વ સીમા કહીશું. દાખલા તરીકે ઉપરના જે વર્ગ છે એ જ હું લઉં છું, બરાબર. કેટલા છે? તો 11 થી 20 ના વર્ગમાં ઉર્ધ્વ સીમા કેટલી છે? ઉર્ધ્વ સીમા વર્ગ અંતરાલ ક્યાં પૂરો થયો? 11 થી ચાલુ થયો અને 20 પૂરો થયો, એટલે ઉર્ધ્વ સીમા 20 છે. દાખલા તરીકે 40 થી 50, તો આ વર્ગમાં ઉર્ધ્વ સીમા કેટલી છે? તો વર્ગ ચાલુ થયો 40 થી અને પૂરો થયો 50 ઉપર, તો અહીંયા ઉર્ધ્વ સીમા કેટલી છે? 50 છે, બરાબર. તો આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. તો આ અધઃ સીમા અને ઉર્ધ્વ સીમા એના ઉપરથી આપણે વર્ગની વર્ગ લંબાઈ જાણી શકીએ. શું જાણી શકીએ? વર્ગની વર્ગ લંબાઈ. તો વર્ગની વર્ગ લંબાઈ એટલે શું? તો આ વર્ગ લંબાઈ છે તો પાછળની જે સંખ્યા છે એમાંથી આગળની સંખ્યા તમારે શું કરી દેવાની? બાદ કરી દેવાની, બરાબર. તો વ્યાખ્યા કઈ રીતે લખીશું? કે કોઈ પણ વર્ગ માટે તેના ઉર્ધ્વ સીમા બિંદુ અને અધઃ સીમા બિંદુ ના તફાવતને વર્ગની વર્ગ લંબાઈ કહે છે. વર્ગની વર્ગ લંબાઈ કોને કહેવાય? દાખલા તરીકે 11 થી 20 માં વર્ગ લંબાઈ કેટલી છે? તો 20 - 11 બરાબર કેટલા થાય? તો 9 છે. કોઈ પણ વર્ગ માટે ઉર્ધ્વ સીમા અને અધઃ સીમા બિંદુના તફાવતને શું કહે છે? વર્ગની વર્ગ લંબાઈ કહે છે, બરાબર. દાખલા તરીકે 40 થી 50 માં વર્ગ લંબાઈ કેટલી છે? તો ઉર્ધ્વ સીમા બિંદુ 50, અધઃ સીમા બિંદુ 40, તો વર્ગ લંબાઈ કેટલી છે? 10 છે. તો વર્ગ લંબાઈ શોધવા માટે એના ઉર્ધ્વ સીમા બિંદુમાંથી અધઃ સીમા બિંદુને બાદ કરવાનો થાય. પણ હવે એક જગ્યાએ તમારે આવ્યું હતું માહિતીના વિસ્તાર પ્રમાણે લખવાનું. જો વર્ગ એટલે શું? તો જ્યારે સંખ્યાત્મક માહિતીને તેના વિસ્તાર પ્રમાણે વહેંચવામાં આવે. તો આ વિસ્તાર એટલે શું એ તમે આગળના ધોરણમાં જોઈ ગયા છો, બરાબર. ફરી વખત હું અહીંયા તમને એની માહિતી આપી દઉં કે માહિતીનો વિસ્તાર એટલે શું. તો કોઈ પણ માહિતી આપેલી હોય એ માહિતીનો વિસ્તાર એટલે એની અંદર જે પ્રાપ્તાંકો આપ્યા છે એ પ્રાપ્તાંકોમાં મહત્તમ પ્રાપ્તાંક અને ન્યૂનતમ પ્રાપ્તાંક એની વચ્ચેનો તફાવત, બરાબર. તો માહિતીનો વિસ્તાર એટલે આપેલા પ્રાપ્તાંકોમાંથી મહત્તમ પ્રાપ્તાંક અને ન્યૂનતમ પ્રાપ્તાંક ના તફાવતને માહિતીનો વિસ્તાર કહે છે. માહિતીનો વિસ્તાર એટલે માહિતીમાં જે પ્રાપ્તાંકો આપેલા છે એનો મહત્તમ પ્રાપ્તાંક એટલે મોટામાં મોટી સંખ્યા અને ન્યૂનતમ પ્રાપ્તાંક એટલે નાનામાં નાની સંખ્યા એનો તફાવત કાઢવાનો, અને એને શું કહીશું આપણે? માહિતીનો વિસ્તાર કહીશું. તો આ જે વસ્તુ છે એ બધી આપણે શેના માટે ભણ્યા? આલેખ દોરવા માટે ભણી ગયા છો. આ જ વસ્તુ આપણે આગળના ધોરણમાં પણ થોડી ઘણી શીખી ગયા છીએ.
હવે આગળ જોઈએ તો વર્તુળ આલેખ આવે છે. શું આવે છે? વર્તુળ આલેખ. અને અંગ્રેજીમાં આપણે પાઈ ચાર્ટ પણ કહીએ છીએ. શું કહીએ છીએ? પાઈ ચાર્ટ. તો આ વર્તુળ આલેખ એટલે શું? તો તમે જે આલેખ દોરતા હતા એ આગળ સ્તંભ દ્વારા દોરતા હતા, એટલે સ્તંભ આલેખ. હવે આલેખને વર્તુળમાં દર્શાવવાનો, બરોબર? એટલે વર્તુળાકાર પ્રદેશ દ્વારા કરવામાં આવતી માહિતીની રજૂઆત ને વર્તુળ આલેખ કહે છે. તો યાદ રાખજો, વર્તુળ આલેખ એટલે વર્તુળાકાર પ્રદેશ દ્વારા જ્યારે માહિતીની રજૂઆત કરવામાં આવે ત્યારે તેને શું કહીએ છીએ? વર્તુળ આલેખ કહીએ છીએ. અને વર્તુળ આલેખમાં માહિતી દર્શાવવા માટે ખાસ યાદ રાખજો કે વર્તુળ આલેખમાં માહિતી દર્શાવવા માટે માહિતીને અંશ માપમાં ફેરવવી પડે છે. અંશ માપમાં ફેરવવી પડે છે. અંશ માપ એટલે ખૂણાનું માપ, બરોબર છે? શા માટે? કારણ કે વર્તુળ આલેખ હંમેશા દોરવો હોય તો ખૂણો જોઈએ. હવે ખૂણો કયા આધારે લેવો? તો તમને ખબર છે કે વર્તુળનું જે કેન્દ્ર છે, કેન્દ્ર આગળ બધી ત્રિજ્યાઓ ભેગી થતી હોય ત્યાં બધા ખૂણાના માપનો સરવાળો 360 થાય. આ ખબર હોવી જોઈએ. નથી ખબર તો હું લખી દઉં છું અહીંયા કે વર્તુળના કેન્દ્ર આગળ ત્રિજ્યાઓ વડે બનતા બધા ખૂણાઓના માપનો સરવાળો કેટલો થાય? 360 અંશ થાય છે. વર્તુળનું કેન્દ્ર હોય તે બધા ખૂણાનો સરવાળો કરો, ભેગું કરો એટલે 360 થાય, બરાબર? અને અહીંયા મેં લખ્યું કે વર્તુળ આલેખમાં માહિતી દર્શાવવા માટે માહિતીને શેમાં ફેરવવી પડે? અંશ માપમાં ફેરવવી પડે. અને જો આપેલ માહિતી ખૂણાઓના માપ સિવાય હોય, ખૂણાઓના માપ સિવાયની હોય તો તેને અંશ માપમાં ફેરવવા માટે 360 અંશનો આધાર લેવો પડે. ખાસ યાદ રાખજો. દાખલા તરીકે તમને કોઈ માહિતી આપી છે, એ કોઈ સંખ્યા છે, કોઈ ગુણ છે, બરાબર, ઉંમર છે, વજન છે, અથવા તો ટકા છે, જે કાંઈ હોય એ આપેલી માહિતી જે ખૂણાના માપ સિવાય હોય, બરાબર, ખૂણો ન આપેલો હોય તો એને મારે શેમાં ફેરવવી પડે? અંશ માપમાં. અંશ માપમાં એટલે ખૂણાના માપમાં. તો એનો આધાર કેટલો લેવો પડે ફેરવવા માટે? 360 અંશનો આધાર લેવો પડે, બરાબર? તો આ વર્તુળ આલેખ દોરવાનો છે આપણે આ ચેપ્ટરની અંદર. તો વર્તુળ આલેખ દોરતી વખતે તમને આની અંદર વધારે આઈડિયા આવશે, પણ એ પહેલાં આટલી થિયરી તમારે કમ્પ્લીટ કરવાની થશે કે વર્તુળ આલેખ એટલે શું, વર્તુળ આલેખમાં માહિતી દર્શાવવા માટે શેની જરૂર પડે અને ફેરવવા માટે શું કરવું પડે. ઓકે, હવે આપણે આગળ આવીએ સંભાવના ઉપર, બરાબર? તો સંભાવનાની વ્યાખ્યા જોતા પહેલાં આપણે સૌ પ્રથમ જોઈશું પ્રયત્ન એટલે શું. સંભાવનાની વ્યાખ્યા જોતા પહેલાં પ્રયત્ન એટલે શું એ જોઈએ. પ્રયત્ન એક એટલે ક્રિયા છે જેમાં એક કે તેથી વધુ પરિણામ મળી શકે છે. તો હું વ્યાખ્યા લખીશ કે પ્રયત્ન એ એક ક્રિયા છે જેમાં એક કે તેથી વધુ શું મળી શકે? પરિણામ મળી શકે છે. દાખલા તરીકે
હું રૂપિયાનો એક સિક્કો ઉછાળું છું. તો સિક્કો ઉછાળું છું એ શું છે? મારો પ્રયત્ન છે. તો એમાં એક કે તેથી વધુ પરિણામ મળી શકે. દાખલા તરીકે છાપ આવે અથવા કાટ આવે. મેં પ્રયત્ન શું કર્યો? રૂપિયાનો સિક્કો ઉછાળ્યો. એમાં બે પરિણામ મળી શકે મને, કાં તો છાપ આવે અથવા કાટ આવે. બરાબર છે. પછી ઘટના એટલે શું એ જોવું છે મારે. તો પ્રયોગ માટેની ઘટના એ પ્રયોગના કેટલાક પરિણામોનું એકત્રીકરણ છે. પ્રયોગ માટેની ઘટના એ પ્રયોગના કેટલાક પરિણામોનું એકત્રીકરણ છે. હું એમ કહું કે 52 પત્તામાંથી એક પત્તું યાદચ્છિક રીતે ખેંચતા તે પત્તું કાળીનો એકો હોય એ ઘટના. તો એ શું છે? પ્રયોગ માટેની ઘટના એટલે શું? તો પ્રયોગના કેટલાક પરિણામોનું એકત્રીકરણ. મેં કયું પરિણામ લીધું? કે કાળીનો એકો નીકળે અથવા લાલનો એકો નીકળે. તો એ વસ્તુને આપણે ઘટના કહીશું. હવે આપણે મેઇન શબ્દ ઉપર આવીએ, સંભાવના. સંભાવના એટલે તમે બધા આગળના ચેપ્ટરમાં જોઈ ગયા છો કે સંભાવના એટલે કોઈ પ્રયત્નની ચોક્કસ પરિસ્થિતિમાં વિશ્લેષણ મેળવવાનો ગાણિતિક અભ્યાસ. બરાબર. પણ મારે એ વસ્તુ નથી લખવી. હું શું લખીશ કે સંભાવના એટલે પ્રયત્નોની કુલ સંખ્યા, બરાબર, એનો ગુણોત્તર છે. કોની સાથે ગુણોત્તર છે? તો ઘટના ઉદ્ભવે તેવા પ્રયત્નો. સંભાવના એટલે ઘટના ઉદ્ભવે તેવા પ્રયત્નો અને પ્રયત્નોની કુલ સંખ્યાનો ગુણોત્તર. ઘટના ઉદ્ભવે તેવા પ્રયત્નો અને પ્રયત્નોની કુલ સંખ્યાનો ગુણોત્તર. કુલ સંખ્યાના ગુણોત્તરને શું કહીએ છીએ? સંભાવના કહે છે. એટલે મારે સૂત્ર લખવું હોય તો હું લખી શકું કે સંભાવના બરાબર શું લખીશું? સંભાવના એટલે શું? તો ઘટના ઉદ્ભવે તેવા પ્રયત્ન છેદમાં પ્રયત્નોની કુલ સંખ્યા. ફરી વખત, સંભાવના એટલે શું? તો ઘટના ઉદ્ભવે તેવા પ્રયત્ન અને પ્રયત્નોની કુલ સંખ્યા. આ બંનેનો શું છે? ગુણોત્તર છે. તો સંભાવના આપણે આગળ જોઈ ગયા છીએ 7મા ચેપ્ટરમાં. તો અહીંયા સુધી તમારે માહિતીનું નિયમનની જે થિયરી છે એ થિયરી કમ્પ્લીટ કરવાની છે. ઓકે. જો આ થિયરી આવશે તો જ તમને આ ચેપ્ટરની અંદર રસ પડશે અને વધારે ખબર પડશે. હવે આપણે આવીએ સ્વાધ્યાય પોથીની અંદર. તો સ્વાધ્યાય પોથીની અંદર ચેપ્ટર નંબર 5 છે, માહિતીનું નિયમન. તો આની અંદર જુઓ, નીચેના ચિત્ર આલેખનો ઉપયોગ કરો અને તે પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો. શું છે અહીંયા? તો વર્ષ આપેલું છે 2013, 2014, 2015, 2016, 2017 અને સ્કૂટરના ઉત્પાદન છે 1, 2, 3, 4, 5, 6 સ્કૂટર દોરેલા છે. પણ અહીંયા શું છે? તો અહીંયા પ્રમાણમાં આપેલું છે. અને શું કહીશું આપણે? પ્રમાણમાં. કે જ્યારે એક સ્કૂટર દોરેલું હોય ત્યારે તમારે 10,000 સ્કૂટર સમજવાના. ઉત્પાદન છે એટલે 2013માં કોણે ઉત્પાદન કર્યું છે? દાખલા તરીકે કોઈ કંપની છે, હીરોની, બરાબર, અથવા તો હોન્ડાની, જે કોઈ કંપની હોય. 2013માં એણે 1, 2, 3, 4, 5, 6 સ્કૂટર દોરેલા છે. એટલે એક સ્કૂટર 10,000 સમજવાના. તો કેટલા થયા? 60,000 થયા. એટલે 2013માં એને 60,000 સ્કૂટરનું ઉત્પાદન કરેલું છે. 2014માં તો 1, 2, 3, 4, 5, 6, 7, 8 એટલે 8,000 સ્કૂટરનું ઉત્પાદન કરેલું છે. તો અહીંયા મારે પ્રશ્નોના જવાબ આના આધારે આપવાના. તો પહેલું વર્ષ 2016માં કેટલા સ્કૂટરનું ઉત્પાદન થયું છે?
તો 2016નું વર્ષ જોવાનું. એની અંદર જુઓ તમે 1 2 3 4 5 6 7 અને 8 સ્કૂટર દર્શાવેલા છે. એટલે એક સ્કૂટર 10,000નું, એટલે વર્ષ 2016માં 80,000 સ્કૂટરનું ઉત્પાદન થયેલું છે. બરાબર, 80,000 સ્કૂટરનું ઉત્પાદન કર્યું 2016માં. બીજો પ્રશ્ન, કયા વર્ષે સૌથી વધુ સ્કૂટરનું ઉત્પાદન થયું છે? તો આમ જુઓ, આકૃતિ જુઓ તો તમને ડાયરેક્ટ ખ્યાલ આવી જાય કે આ 2015ની અંદર સૌથી વધુ સ્કૂટરનું ઉત્પાદન થયું છે. કેટલા એ નથી પૂછ્યું, ખાલી એમ કીધું છે કયા વર્ષે સૌથી વધુ સ્કૂટરનું ઉત્પાદન થયું છે. તો વર્ષ 2015માં. હું શું લખીશ? વર્ષ 2015માં. ઓકે. કયા વર્ષે સૌથી ઓછા સ્કૂટરનું ઉત્પાદન થયું છે? તો આકૃતિને જોઈને જ તમને ખ્યાલ આવશે કે સૌથી ઓછા સ્કૂટર કેમાં બન્યા છે? 2013માં. કેટલા એવું નથી પૂછેલું, ખાલી વર્ષ પૂછેલું છે. હું લખીશ કે વર્ષ 2013માં સૌથી ઓછા સ્કૂટર બન્યા છે. ત્યાર પછી કયા 2 વર્ષમાં સ્કૂટરનું ઉત્પાદન સરખું થયું છે? જુઓ તો અહીંયા, તો આ જુઓ અને આ જુઓ, એટલે કે 2014 અને 2016 જુઓ. 1 2 3 4 5 6 7 8. 2014માં કેટલા? 80,000. 1 2 3 4 5 6 7 8. 2016માં કેટલા? 80,000. તો શું થયું? કયા 2 વર્ષમાં? તો 2014 અને 2016માં. વર્ષ 2014 અને 2016 કેટલા સ્કૂટરનું ઉત્પાદન થયું છે? 80,000. બંનેમાં સરખું ઉત્પાદન થયું છે. તો આ જે આપણે પહેલી જ વ્યાખ્યા જોઈ હતી ચિત્ર આલેખ, તો આ ચિત્ર આલેખ છે. ઓકે. હવે બીજો પ્રશ્ન જોઈએ. શું છે? નીચેના લંબ આલેખનો અભ્યાસ કરો અને તેના પરથી પ્રશ્નોના જવાબ લખો. લંબ આલેખ પણ આપણે જોઈ ગયા છીએ. જે આ અક્ષ છે એને આપણે શું કહીશું? એક્સ અક્ષ. આ ઊભી અક્ષ છે એને આપણે શું કહીશું? વાય અક્ષ. એક્સ અક્ષ ઉપર ગુણાત્મક માહિતી લેવામાં આવે છે, અહીંયા વિષય લીધેલા છે. વાય અક્ષ ઉપર સંખ્યાત્મક માહિતી લેવામાં આવે છે, અહીંયા મેળવેલા ગુણ લીધેલા છે. તમારું પ્રમાણ માપ લીધું છે કે જ્યારે 1 એકમ હોય 1 સેન્ટીમીટર એટલે 10 ગુણ લેવાના છે. એટલે સંખ્યાત્મક માહિતીમાં 1 એકમમાં 10 એટલે 10 20 30 40 50 60 70 આવી રીતે થશે. હવે વિષયના નામ આપી દીધા છે: હિન્દી, અંગ્રેજી, ગુજરાતી, ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન. હવે આ એક લીટી કેટલાની થાય એ મારે નક્કી કરવું પડે. તો 0 થી 1 સેન્ટીમીટરમાં 5 ભાગ છે અને ટોટલ 10 ગુણ લખેલા છે, એટલે એક લીટી 2ની થશે. તો 2 4 6 8 10 12 14 16 18 20 એવી રીતે થશે. એક લીટી કેટલાની થશે? 2ની થશે. તો આના આધારે આપણે કહેવાનું કે હિન્દીમાં કેટલા ગુણ મેળવેલા છે? તો 40 પછી કેટલી લીટી છે? પહેલી, બીજી ને ત્રીજી લીટી. તો 40 પછી કોણ આવે? પહેલી લીટી એટલે 42 44 46. પછી અંગ્રેજીમાં કેટલા માર્ક્સ મેળવ્યા છે? તો 50ની ઉપર છે. તો કેટલી લીટી છે? તો 1 2 અને ત્રીજી લીટી. તો 50 પછી કોણ આવે? પહેલી લીટી 52, બીજી લીટી 54, ત્રીજી લીટી 56. તો આવી રીતે તમારે માહિતીનું પહેલાં શું કરવાનું છે? અભ્યાસ કરવાનો છે. એના આધારે તમારે પ્રશ્નોના જવાબ આપવાના છે. આલેખના અભ્યાસ પરથી પ્રશ્નના જવાબ આપવાના છે. ચલો, તો હવે પહેલું શું છે જોઈએ. તો આ લંબ આલેખ કઈ માહિતી દર્શાવે છે? તો આ લંબ આલેખ શેની માહિતી દર્શાવે છે એ જોવા માટે હું આલેખમાં જઈશ. તો આલેખ ઉપરથી તમને ખ્યાલ આવે છે કે આ માહિતી વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણ શેમાં? જુદા જુદા વિષયમાં. તો હું શું લખીશ? આ માહિતી વિદ્યાર્થીઓએ જુદા જુદા વિષયમાં મેળવેલા ગુણ. આ માહિતી વિદ્યાર્થીઓએ જુદા જુદા વિષયમાં મેળવેલા ગુણ દર્શાવે છે. આ લંબ આલેખ છે, આ માહિતી નહીં પણ આ
લંબ આલેખ. તો આ લંબ આલેખ વિદ્યાર્થીઓએ જુદા જુદા વિષયમાં મેળવેલા ગુણ દર્શાવે છે. બરાબર. હવે વિદ્યાર્થીએ કયા વિષયમાં સૌથી વધુ ગુણ મેળવ્યા છે, કેટલા? તો પાછો આપણે આલેખ જોવાનો. વિદ્યાર્થીઓએ સૌથી વધુ ગુણ કેમાં મેળવ્યા છે? તો આ સ્તંભની હાઈટ જેની વધારે હોય એને વધારે ગુણ મેળવ્યા. સૌથી વધુ ઊંચો સ્તંભ આ છે. કેટલા છે? ગણિત. કેટલા માર્ક્સ છે? તો 60ની ઉપર એક જ લીટી છે, એટલે કેટલા થયા? એક લીટી આપણે 2ની હતી એટલે 62. તો ગણિતની અંદર સૌથી વધુ 62 ગુણ મેળવેલા છે. તો અહીંયા લખવાનું, વિદ્યાર્થીએ કયા વિષયમાં? તો ગણિત વિષયમાં સૌથી વધુ કેટલા? તો કે 62 ગુણ મેળવ્યા છે. ત્યાર પછીનો સવાલ છે, વિદ્યાર્થીએ કયા વિષયમાં સૌથી ઓછા ગુણ મેળવ્યા છે, કેટલા? તો ફરી વખત આલેખનો અભ્યાસ કરીએ તો સૌથી ઓછો સ્તંભ કોનો છે? તો આ છે છેલ્લો, વિજ્ઞાન. કેટલા ગુણ મેળવેલા છે સૌથી ઓછામાં? તો 20. 20ની ઉપર કેટલી લીટી છે? તો 1 2 3 લીટી છે, એટલે પહેલી લીટી 2ની થાય એટલે 22 24 અને 26. વિજ્ઞાનની અંદર સૌથી ઓછા કેટલા ગુણ છે? 26. સોરી, વિજ્ઞાન નથી પણ શું છે? સામાજિક વિજ્ઞાન છે. વિજ્ઞાન તો અહીંયા છે, બરાબર. સામાજિક વિજ્ઞાન તો અહીંયા હું શું લખીશ કે વિદ્યાર્થીએ સામાજિક વિજ્ઞાન વિષયમાં સૌથી ઓછા એટલે કેટલા? 26 ગુણ મેળવ્યા છે. ઓકે, ચલો. ત્યાર પછી વિદ્યાર્થીએ કયા બે વિષયમાં સરખા ગુણ મેળવ્યા છે, કેટલા? કયા બે વિષયમાં સરખા ગુણ મેળવ્યા છે અને કેટલા? તો ફરી વખત જોવાનું, કઈ બે જગ્યાએ સ્તંભ સરખા દર્શાવે છે હાઈટ? તો જો ગુજરાતીની હાઈટ અને વિજ્ઞાનની હાઈટ સરખી છે, એટલે કે બંનેના માર્ક્સ સરખા છે. કેટલા છે? તો આ લીટી કઈ દર્શાવે છે? 30ની. એની ઉપર કેટલી લીટી છે? આ 1 અને 2. એક લીટી 2ની છે, એટલે પહેલી લીટી 32 અને બીજી લીટી 34, એટલે 34 માર્ક્સ છે. શેમાં? ગુજરાતી અને વિજ્ઞાનમાં. તો વિદ્યાર્થીએ કયા બે વિષયમાં સરખા ગુણ મેળવ્યા છે? તો લખીશ, વિદ્યાર્થીએ ગુજરાતી અને વિજ્ઞાન વિષયમાં સરખા કેટલા? 34 ગુણ મેળવ્યા છે. સરખા ગુણ મેળવ્યા છે. કેટલા? 34. ઓકે. ત્યાર પછી અહીંયા એક બીજો આલેખ આપેલો છે પ્રશ્ન નંબર 3ની અંદર. એ શું છે એ ખાલી તમને માહિતી આપી દઉં તો અહીંયા એક સાથે બે સ્તંભ દોરેલા છે. એટલે એક સાથે બે માહિતી છે. એક 6 માસિકની માહિતી છે જે બ્લેક છે, અને જે વ્હાઇટ છે એ વાર્ષિકની માહિતી છે. બરાબર. તો આ આલેખ આપણે આગળના ભાગની અંદર જોઈશું. તો અહીંયા સુધી તમારે પ્રશ્ન 2 સુધી કમ્પ્લીટ કરવાનો છે. ઓકે, થેન્ક યુ.